હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચોથા પાઠની શરૂઆત કરી હતી. જે ચોથા પાઠમાં આપણે ખાસ કરીને પ્રાચીન ગ્રંથો વિશે માહિતી મેળવી, બ્રાહ્મણ ગ્રંથો વિશે માહિતી મેળવી, તેમજ ખાસ પ્રાચીન સાહિત્ય વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મધ્યકાલીન સાહિત્યની પણ આપણે શરૂઆત કરી હતી કે જે મધ્યકાલીન સાહિત્યમાં ખાસ કરીને એ તમિલ સાહિત્ય વિશે આપણે વાત છેલ્લે કરી. ત્યારબાદ મુદ્દાઓમાં આગળ વધીએ, જેમાં મધ્યયુગ દરમિયાન ફારસી સાહિત્યનું પણ એ વિકાસ થયો હતો. જેમાં મધ્યયુગના સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. કારણ કે એ સમયે જ્યારે દિલ્હી ઉપર રાજગાદી ઉપર જ્યારે સુલતાનો શાસન ભોગવી રહ્યા હતા ત્યારે એ ફારસી ભાષા શું હતી? તો કે એ સુલતાનોની રાજભાષા હતી. રાજભાષા એટલે કે રાજ્યમાં છે તેઓ છે એ ભાષાઓ બોલતા. ફારસી કે જે સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ કે જે ભારતીય ભાષાઓમાં થયેલો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, જે ભારતીય સાહિત્ય રચાણું એ સાહિત્યમાં ઘણા બધા ફારસી શબ્દો પણ ઉમેરવામાં આવેલા છે કે તેનો સમાવેશ થયેલો છે. તેમજ મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. કારણ કે એ મધ્યકાલીન સમયમાં જુઓ તો ઘણા બધા છે ઇતિહાસકારો થઈ ગયા કે જેઓએ ઇતિહાસને લગતી ઘણી બધી બાબતો લખી છે. જે ઇતિહાસકારમાં જિયાઉદ્દીન બર્નીએ ખલજી અને તગલક વંશના રાજ્યોનું વિતરણ કરતો તારીખે ફિરોજશાહી અને રાજકીય સિદ્ધાંતો વિશે ફતવાહે જહાંદારી નામના ગ્રંથો લખ્યા. કે જ્યારે ખિલજી વંશનું અને તગલક વંશનું જ્યારે શાસન હતું તો કે ભાઈ રાજ્યનું વિવરણ કરતું કે રાજ્યનો વહીવટ કેવી રીતે ચાલે છે, એ રાજકીય સિદ્ધાંતો કેવા છે, તો એને લગતા છે બે ગ્રંથોની રચના પણ એ જિયાઉદ્દીન બર્નીએ છે કરી હતી. એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર એવા અમીર ખુસરોએ આશિકા, નૂર એટલે કે નૂહ, સિપીહર અને કિરાતુલ સદાયન નામની કૃતિઓ રચી. અને વિદ્યાર્થી મિત્રો, એ મધ્યયુગમાં ખાસ અમીર ખુસરો કે જે ખૂબ જ એ જાણીતા એવા સંગીતકાર પણ છે, જાણીતા એવા સાહિત્યકાર પણ છે અને જાણીતા એવા ઇતિહાસકાર પણ છે કે જેઓએ આ ગ્રંથોની એ રચના કરી હતી, કૃતિઓ રચી હતી. એ ઉપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, બાજુમાં આપણને છે એના ફોટોગ્રાફ પણ આપ્યા છે કે ફિરોજશાહી કે જે ગ્રંથની જે રચના છે કરવામાં આવી હતી. દિલ્હીની આસપાસના પ્રદેશમાં બોલાતી હિન્દવી ભાષાને અમીર ખુસરો પોતાની માતૃભાષા માનતો. કારણ કે દિલ્હીની આસપાસના જેટલા પ્રદેશો હતા ત્યાં કઈ ભાષા બોલાતી? હિન્દવી ભાષા બોલાતી. અને એટલે જ અમીર ખુસરો તેને પોતાની માતૃભાષા કહે છે. અને એ ભાષામાં તેને અનેક કાવ્યો છે રચ્યા હતા. તેને હિન્દી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહા પણ રચ્યા હતા કે જેમાં એને હિન્દી ભાષા અને ફારસી ભાષા મિશ્રણ કરી અને બંને ભાષાનો ઉપયોગ કરી એટલે કે દ્વિભાષી ચોપાઈઓ અને ઘણા બધા દુહાઓ પણ એને રચ્યા છે. ત્યારબાદ અમીર ખુસરોનો પરિચય કે ભાઈ અમીર ખુસરો કોણ હતું, એના જીવન ચરિત્ર શું છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણને 2 માર્કના અથવા તો 3 માર્કના પ્રશ્નમાં આપણને પૂછાય કે અમીર ખુસરોનો પરિચય આપો, તો આપણે તેના વિશે લખવું પડે કે અમીર ખુસરો જે દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. કે જ્યારે દિલ્હીમાં સલ્તનત કાળ ચાલતો હતો એ સમયે મહાન સાહિત્યકારમાં અમીર ખુસરોનું નામ છે લેવાતું હતું. કારણ કે તે એક કવિ પણ છે, એક ઇતિહાસકાર પણ છે, તે એક સંગીતકાર પણ છે અને તેઓ એક રહસ્યવાદી સંત પણ હતા. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 1 માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય કે અમીર ખુસરો કોના શિષ્ય હતા? તો કે સુપ્રસિદ્ધ એવા હઝરત નિઝામુદ્દીન ઓલિયાના તેઓ શિષ્ય હતા. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો કે જેને ફારસી અને સંસ્કૃત ભાષામાં ઘણી બધી કૃતિઓ રચી હતી. અને તેને તો આશિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે. એ ઉપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા, જે કાવ્ય ગ્રંથો આખા ભારતમાં છે પ્રચલિત થયેલા. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો. એને શેનો ગર્વ હતો? કે ભાઈ હું એક ભારતીય છું, હું એક ભારતીય નાગરિક છું.
એવો એને ગર્વ હતો અને તેથી જ તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો કે ભાઈ પૃથ્વી પરનું જો સ્વર્ગ હોય તો એ શું છે તો કે ભારત એક એવો દેશ છે કે જે પૃથ્વી પરનું સ્વર્ગ છે. તેને પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, તેની ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે કે ભાઈ ભારતનું વાતાવરણ કેવું સુપ્રસિદ્ધ છે, ભારતનું એની સુંદરતા કેવી છે, ભારતમાં રહેલા પ્રદેશોમાં એની ઇમારતો અને ભારતનું જે જ્ઞાન વિજ્ઞાન જે છે કે જેના ખૂબ જ એ અમીર ખુશરોએ વખાણ કર્યા છે. અને તે દઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. એટલે કે હિન્દુ ધર્મના જે નીતિ નિયમો છે, હિન્દુ ધર્મની જે માન્યતાઓ છે અથવા એનું જે કંઈ જ્ઞાન છે એ ખાસ ઇસ્લામ ધર્મ સાથે છે મળતું આવતું હતું. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો કે ભાઈ દિલ્હી પ્રદેશના આજુબાજુ વિસ્તારોમાં જે હિન્દી ભાષા બોલાતી તો હિન્દી ભાષાને એ શું માનતો? પોતાની માતૃભાષા માનતો. અને હિન્દીઓમાં તેને અનેક કાવ્યો છે રચ્યા છે અને તેને તો હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને ઘણા બધા દોહાઓ પણ રચ્યા છે જે આજે પણ ભારતભરમાં છે પ્રચલિત થયેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો મધ્યયુગના સમયમાં પ્રાદેશિક ભાષાઓનો પણ વિકાસ થયો હતો. એ પ્રાદેશિક ભાષામાં પણ ઘણા બધા સાહિત્ય રચાના હતા કે જેમાં મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો. કારણ કે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં જઈએ તો ઘણા બધા રાજા મહારાજાઓ થઈ ગયા કે અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ પ્રાંતોમાં કે અલગ અલગ શાસકો થઈ ગયા કે જે શાસકોએ પોતાની સ્થાનિક ભાષાઓમાં ઘણા બધા સાહિત્યની રચના કરી છે અને એ સાહિત્યને પોતાના રાજ્યમાં આશ્રય પણ આપ્યો હતો. જેમાં કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કારણ કે વિદ્યાર્થી મિત્રો કબીરની અમૃતવાણી આપણે સાંભળેલી છે કે જેને ભક્તિ માર્ગે આગળ વધીને ઘણા બધા સંત કવિઓને પોતાની લોકબોલીમાં છે સંદેશાઓ આપ્યા છે. અને એમાંય સંધુકડી એટલે કે સદ્ધુકડીમાં લખાયેલ કબીરના દોહા તો આજે લોક સાહિત્યનું એક અંગ બન્યા છે કે આજે મોટાભાગના લોક સાહિત્ય ક્ષેત્રમાં પણ જુઓ કે જેના દોહાઓ છે ગાવામાં આવે છે. આ સમયમાં ભોજપુરી અને અવધી કે જે હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ છે. ખાસ યાદ રાખજો, હિન્દી ભાષાની મુખ્ય બોલી કઈ કઈ છે તો કે ભોજપુરી અને અવધી. અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ કે પદ્માવત નામનું મહાકાવ્ય રચ્યું અને એવા સમયે સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે રામાયણ જોઈ છે અને એ રામાયણમાં મુખ્ય પાત્ર કે ભગવાન શ્રી રામનું કે જે મર્યાદા પુરુષોત્તમ હતા તો એના જીવનને ચરિત્ર લખતું રામચરિત માનસ કે જે મહાન ગ્રંથ કે જે સુપ્રસિદ્ધ પામેલો કે જે સંત તુલસીદાસે લખેલો. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ કવિ ચંડીદાસે સેંકડો છે એ ગીતો રચ્યા છે. કારણ કે રામાયણની તો ત્યારબાદ તો અલગ અલગ ભાષાઓમાં છે એનો અનુવાદ થવા લાગેલું. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ કે જેનાથી લોકો ભક્તિના માર્ગે આગળ વધે. તો એ સંત ચૈતન્યએ ખાસ કરીને છે એ ભક્તિ ગીતો લખવાનું શરૂઆત કરી બંગાળમાં. અને ત્યારબાદ તો નરસિંહ મહેતાએ તો ગુજરાતી ભાષામાં અને સંત નામદેવી અને સંત એકનાથી મરાઠી ભાષામાં છે ભક્તિ ગીતો રચ્યા. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ યાદ છે કે ભારતમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાષાઓ છે બોલાતી હોય છે. તો આ ભક્તિના માર્ગે આગળ વધનારા એવા વિદ્વાનોએ અથવા તો એવા કવિઓએ કે જેઓએ છે પોતાના પ્રદેશો પ્રમાણે છે એ ભાષાઓમાં છે એ ઘણા બધા કાવ્યો અને ઘણા બધા ભક્તિ ગીતો રચ્યા છે. અને એમાંય કાશ્મીરમાં જૈનુલ અબેદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગીની જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો. કારણ કે મહાભારત અને રાજતરંગી બંને ગ્રંથો કેવા છે? સંસ્કૃત ભાષામાં જ છે. પણ કાશ્મીરમાં જૈનુલ અબેદીનના આશ્રયે એ બંને ગ્રંથોને ફારસીમાં છે તેનો અનુવાદ છે કરવામાં આવેલું. ત્યારબાદ મધ્યયુગના સમયમાં મુઘલકાલીન સાહિત્યનો પણ ઘણો પરિચય આપણને મળે છે. કારણ કે આ વિદ્યાર્થી મિત્રો યાદ છે ને મુઘલ સત્તાની સ્થાપના કરનાર કોણ? તો કે બાબર. જેમાં
મુગલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી એટલે કે ફારસીમાં બાબરનામા અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથાઓ લખી. એ પોતાના જીવન ચરિત્રને આધારિત એને આત્મકથાઓ છે લખી છે. એ ઉપરાંત હુમાયુની બહેન ગુલબદન બેગમે કે જે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી છે કે હુમાયુની બહેને છે શું લખ્યું તો કે ગુલબદને એ હુમાયુના જીવન ચરિત્ર આધારિત એની આત્મકથા છે લખી અને એ આત્મકથાનું નામ શું છે તો કે હુમાયુનામા. અને ત્યારબાદ બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો કે જે સારી એવી સિદ્ધિ પામેલો એવો છે લેખક હતો. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને યાદ છે કે મુઘલ સત્તાનો છેલ્લો બાદશાહ કોણ હતું તો કે બહાદુર શાહ જફર હતો. અને એ રાજા પણ એક પ્રખ્યાત ઉર્દુ કવિ હતો કે જેને ઉર્દુ ભાષામાં ઘણું બધું સાહિત્યની રચના કરી હતી. અને બાદશાહ અકબરના સમયમાં તો તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા કે જેઓએ હિન્દી ભાષામાં ઘણા બધા સાહિત્યની રચના કરી હતી. અને દેશના ઘણા ભાગોમાં આજે રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે કે આજે પણ ભક્તિ ગીતોમાં પણ જો કે રહીમના દોહાઓ છે ગાવામાં આવતા હોય છે. અને ત્યારબાદ તો બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી કે જે અલગ ખાતામાં આ તમામ ગ્રંથોનું એ અનુવાદ છે કરવામાં આવતું હતું. અને એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈન અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. કયો ગ્રંથ લખ્યો? આઈન અકબરી કે જે ઐતિહાસિક ગ્રંથની રચના કરી. તેમજ તેને અકબરની આત્મકથા એટલે કે અકબરનામા પણ લખી. કારણ કે વિદ્યાર્થી મિત્રો જે રીતે સાહિત્ય ક્ષેત્રમાં વિકાસ થયો એમ ધીમે ધીમે એ સમયના રાજા મહારાજાઓના જીવનને લગતા આત્મકથાઓ પણ એ લખાવા લાગી હતી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી જે ફારસી ભાષાનો મહાન કવિ હતો કે જેને ફારસી ભાષામાં ઘણા બધા ગ્રંથો ઘણું બધું સાહિત્ય કે જેની રચના તેને કરી હતી. અને તેને અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો કે ઘણા બધા સંસ્કૃત ગ્રંથો એવા હતા કે જેને ફારસીમાં છે એ અનુવાદ કર્યા હતા. જો વિદ્યાર્થી મિત્રો નીચે આપણને હુમાયુનામા એ ગ્રંથ પુસ્તક પણ આપણે બતાવે છે અને બાકીના 3 એ મુસ્લિમ સમુદાયમાં લખાયેલા છે એ ગ્રંથો છે આપણને દર્શાવે છે. ત્યારબાદ ભારતમાં ઉર્દુ ભાષાનો પણ ઘણો વિકાસ થયો હતો અને ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો. કે ભાઈ ઉર્દુ ભાષાની શરૂઆત ક્યારથી થાય તો કે મધ્યયુગ દરમિયાન. અને સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની કે જેથી હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, તમિલ, તેલુગુ જેવી ભાષાઓ હતી તે એ ભાષાઓની સાથે જ એ સમકક્ષ આ ઉર્દુ ભાષાનો પણ વિકાસ થયો. અને ઉર્દુ ભાષામાં વલ્લી, મિર્દડ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ પણ થયા છે કે જે કવિઓએ ઉર્દુ ભાષામાં ઘણા બધા સાહિત્યની રચના કરી હતી. 18મી સદીમાં ઉર્દુ ગ્રંથ વિકસ્યો કે ઉર્દુ ભાષામાં ગદ્યની એ રચના થઈ. તેમજ સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં છે ભાષાંતર થવા લાગ્યું. જે પ્રાચીન સમયના જે કાંઈ સંસ્કૃત ગ્રંથો હતા તે એ સંસ્કૃતના મોટાભાગના જે ઐતિહાસિક ગ્રંથો હતા તેનું શું થવા લાગ્યું તો કે ઉર્દુમાં છે એનું અનુવાદ થવા લાગ્યું. ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો રચાય. મૌલિક એટલે કે પોતાના મુક્તપણે પોતાના વિચારો છે રજૂ કરી અને ગદ્ય ગ્રંથો લખ્યા છે. જેમાં મોહમ્મદ હુસેન આઝાદ રચિત દરબાર અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દુ નવલકથાઓ પણ વિકાસ થયો. કારણ કે એ સમયે ભારતીય ભાષાઓમાં જે નવલકથાઓ લખાતી હતી પણ એ નવલકથાઓના વિકાસની સાથે સાથે ઉર્દુ ભાષામાં પણ ઘણી બધી નવલકથાઓ છે લખાવા લાગી અને જેનાથી જે ઉર્દુ ભાષા જાણે છે એ આ સાહિત્યથી પ્રચલિત પણ થયેલા. ત્યારબાદ મધ્યકાલીન સાહિત્યની વાત કરે છે કે મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાણ કે ભાઈ જ્યારે મધ્યયુગ ચાલી રહ્યો હતો
જ્યારે એની શરૂઆત થઈ હતી ત્યારે ઉત્તર ભારતમાં જુઓ તો ત્યાં કયા ભાષામાં સાહિત્ય રચાતું? તો કે સંસ્કૃત ભાષામાં. આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો, કે જે અપભ્રંશ થયેલી જે ભાષા હતી એમાંથી શું થયું? તો કે આધુનિક ભાષાઓ છે વિકાસ થવા લાગ્યો. અને મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ જોયું કે દ્રવિડ કુળની ભાષાઓમાં 4 ભાષાઓ મુખ્ય હતી, પણ એ 4 ભાષામાં તમિલ ભાષા એ ખૂબ જ વિકાસ પામી અને એ તમિલ ભાષામાં ઘણા બધા સાહિત્ય છે એ રચાણા હતા. અને આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું પણ ભાષાંતર થયું, તેમજ ઘણા બધા વ્યાકરણ ગ્રંથો પણ લખાણા, કે જેનાથી તેલુગુ ભાષા જાણનાર લોકો પણ રામાયણ અને મહાભારતથી પ્રચલિત થયા. અને વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો પણ રચાયા. એ મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું. કઈ ભાષામાં? મલયાલમ ભાષામાં. એની શરૂઆતમાં મધ્યયુગમાં છે થઈ હતી. દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના 2 સ્વરૂપ હતા. કેટલા સ્વરૂપ હતા હિન્દી ભાષાના? 2 સ્વરૂપ હતા. વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો છે રચાયા. રાજસ્થાની ભાષામાં આલ્હા, ઉદલ, બિસલદેવ રાસો નામની પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ. ત્યારબાદ તો જે વીરગતિ પામેલા હતા તો વીર યોદ્ધાઓ જે હતા તેના જીવનને લગતા પ્રસંગો પણ એટલે કે વીરગાથાઓ પણ લખાવા લાગી. અને મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. ખાસ યાદ રાખજો કે મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન જે અવધ ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ છે. અને સલ્તનત કાળમાં ફારસી કે જે દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી, તે સમયે જે દિલ્હીના જે સુલતાનો હતા તેઓની રાજભાષા કઈ હતી? તો કે ફારસી હતી. તેના સમયમાં એટલે કે એ સમયે તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષામાં સમાવેશ થયેલો, કે અલગ અલગ ભારતીય ભાષામાં પણ એ ફારસી શબ્દનો છે એ ઉપયોગ થવા લાગ્યો હતો. અને કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ પણ આપ્યો, કે પોતાની લોકબોલીમાં છે એ લોકો સુધી પોતાના ઉપદેશો પણ આપ્યા. જેમાં કબીરના દોહરા જે લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા. તેમજ કબીરની રચનાઓ મુખ્યત્વે શુદ્ધ કડી એટલે કે સદ્ધુ કડી લોકબોલીમાં છે, કે જેનાથી કબીરની છે રચનાઓ છે લોકો છે સમજી શકે, જાણી શકે. આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો, કે જે ગ્રંથો આજે પણ ભારતમાં સુપ્રસિદ્ધ પામેલા છે. તેમજ બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્યએ ભક્તિ ગીતો રચ્યા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, એ સમયે બંગાળમાં ભક્તિ માર્ગની એ શરૂઆત થઈ અને એ ભક્તિ માર્ગમાં આગળ વધી કૃતિવાસે રામાયણની રચના કરી, કવિ ચંડીદાસે છે ઘણા બધા ગીતો રચ્યા અને સંત ચૈતન્યએ ઘણા બધા ભક્તિ ગીતો પણ લખ્યા છે. અને સાથોસાથ આપણા નરસિંહ મહેતાએ પણ ગુજરાતી ભાષામાં અને નામદેવે તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં એ પ્રખ્યાત ભક્તિ પદો રચ્યા છે, કે જે ભક્તિ પદોના આધારે લોકોના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે, કે લોકો એ આધ્યાત્મિક માર્ગે જ આગળ વધ્યા છે, ભક્તિના માર્ગે આગળ વધ્યા છે. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગીની જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, એ સમયે રામાયણ, મહાભારત અથવા પ્રાચીન જે કાંઈ ગ્રંથો હતા કે જે ગ્રંથોનો સંસ્કૃતમાંથી એ ફારસીમાં અનુવાદ થવા લાગેલું. અને વિજયનગરના મહાન સમ્રાટ એવા કૃષ્ણદેવરાયે આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ રચ્યો હતો. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વિજયનગર એટલે કે દક્ષિણ ભારત, એ વિજયનગરના મહાન સમ્રાટ એવા કૃષ્ણદેવરાય કે જેને આમુક્તમાલ્યદા નામનો છે, કે જે વિશાળ ગ્રંથની છે કે જેને રચના કરી હતી. અને મુગલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથાઓ પણ તુર્કી ભાષામાં લખી છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો,
એ સમયે તુર્કી ભાષાનો પણ ઘણો જ વિકાસ થયેલો. અને હુમાયુની બહેન ગુલબદન બેગમે તો હુમાયુની આત્મકથા લખેલી, અને એ આત્મકથાનું નામ શું છે તો કે હુમાયુનામા. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો, તેમજ તેને અકબરની આત્મકથા એટલે કે અકબરનામા પણ લખી. કારણ કે વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમય એટલે કે રાજાશાહીનો યુગ, અને એ રાજાશાહીના યુગમાં ઘણા બધા રાજા મહારાજાઓએ અથવા તો ઘણા બધા કવિઓએ કે જેને રાજાઓના જીવનને લગતી ઘણી બધી આત્મકથાઓ પણ લખી છે. એ ઉપરાંત અબુલ ફઝલનો ભાઈ ફૈઝી કે જે ફારસી ભાષાનો મહાન કવિ હતો, અને તેને અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં ભાષામાં એ અનુવાદ કરાવ્યા હતા કે જેનાથી એ ફારસી ભાષામાં લખેલા ગ્રંથો વિશે લોકો માહિતી મેળવી શકે. અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી કે જેને અલગ અલગ સંસ્કૃત ગ્રંથોનું છે એ અનુવાદ કરાવ્યું હતું, અને અનેક ગ્રંથો છે એને રચ્યા હતા કે જેની વાત આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ. અને જેમાં છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર કે જેને ઉર્દુ ભાષાનો કવિ એક હતો કે જેને ઉર્દુ ભાષાના ઘણા બધા એ સાહિત્યની રચના કરી હતી. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયેલો, જે ભાષા સાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય છે, કારણ કે એ મધ્યયુગ દરમિયાન એ ઉર્દુ ભાષાનો ઉદ્ભવ થયેલો, અને ઉર્દુ ભાષામાં ઘણા બધા છે એ સાહિત્ય લખાયા છે. અને આ ભાષામાં વલ્લી, મિરદર્દ, મીર તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન છે કવિઓ થઈ ગયા કે જે કવિઓએ છે પોતાના સમયમાં ઘણા બધા સાહિત્યની છે એ રચના છે કરી હતી. અને ત્યારબાદ તો 18મી સદીમાં ઉર્દુ ગ્રંથો ઘણા બધા લખાયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબાર અકબરી કે જે એક મહત્ત્વનો છે ગ્રંથ છે માનવામાં આવે છે કે જેને છે ઘણી બધી બાબત એ પોતાના ગ્રંથોમાં લખી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે પાઠ રાખીએ છીએ, અને જે કંઈ મુદ્દાઓ છે ચલાવ્યા છે દરેક મુદ્દાઓનું વાંચન છે તમારે કરવાનું રહેશે. અને હવે પછીના જે કંઈ મુદ્દાઓ છે કે જેનો અભ્યાસ કે હવે પછીના પીરિયડમાં આપણે કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તો. જય સ્વામિનારાયણ.